હાય ગાઈસ, તો ફાઇનલી હું આવી જઈશ મારા મમ્મા ઘેર. અત્યારે મેં આવ્યા છે સ્પેશિયલ અમારા ફળિયામાંથી દૂધ આપી દીધું ને, મને દૂધ લઈને મમ્મા ઘેર આવે છે સ્પેશિયલ. એમાં મમ્મી કીધું દૂધ પાક બનાવીએ, તો મારા મમ્મી દૂધ પાક બનાવે. આ પૂરી તો જ મેં હતી ને. તો જો ગાઈસ એ મારી દૂધ છે, અમારી દૂધ છે. તો પરમ દિવસે દૂધ આવ્યું ને મમ્મા બેન નાપે હતું અને આજે દૂધ આવ્યું ને એટલે અમે દૂધ પાક બનાવવા માટે ઓઇલ લઈને આવ્યા છીએ. મમ્મી દૂધ બનાવે છે સ્પેશિયલ. ગરમ પીએ ના થાય બકા, દૂધ ગરમ પીઓ ને તો કફ ના થાય, ઠંડુ પીએ ને તો જ થાય. જો ગાઈસ પૂરી બનશે, જો થોડું નજીક જા બતાય. જો ગાઈસ ગાઈસ આ કિચન તો છે ને તમને બતાવું. જો આ કિચનની એક એક ઈટ મેં નથી બની દીધી. કેટલો વર્ષો થયો આ કિચન. દૂધમાં ખોડ નાખજો કોઈ જતું નથી. સાક્ષી પણ સાક્ષી હાઈ ગાઈસ કે છે. હાય ગાઈસ વોય કર કે કેમેરામાં હાય ગાઈસ. શું કરો છો? દૂધ પાક ખાવું છે? મને તરસ લાગી છે, શો ચા પીવો છો તો હું ચા પી લઉં. જો જો ના પણ એક ચા મોકલું. એવું તો મોબાઈલ પર હતું બ્લોગનું બહુ. જો ગાઈસ આમાં મમ્મી છે. કેટલા વર્ષોથી રોજ ખબર છે મારા રસોડામાં? 28 વર્ષથી રસોડું સંભાળી છે. અમે બહુ ને નહોતો ને તને મમ્મી ઘરે મૂકો છે મારું ધ્યાન ઓવર થઈ જાય મારું. તો હું કહું છું બાકી સ્ટોરી પછી ખાતા ખાતા કીએ છે. આજનો બ્લોગ સ્પેશિયલ મમ્માને કોને ડેડિકેટ કરવાનો છે. આમાં મમ્માની છોકરી છે, રજા પડી છે ને તારે હાલ તે પૂરીઓ બનવા બોલાવી છે ને. પૂરી બેન સારી વણજો, ગોળ ગોળ વણજો, ત્રિકોણ વણશે તમે એનું પરોઠો કરી દેશું. જો ગાઈસ શાકે બનાવ્યું છે રીંગણ બટાકાનું છું. એ ચૂંટણી પર આવો તમને મુંબઈ રાખું. જો ગાઈસ અરે ગલું થાય છે ને હાલ બધું ચાલુ છે દૂધ માટે. અમારા ગામમાં પણ દૂધ જો અમારા ગામમાં દૂધ નથી ઢોળ્યું. હો અમુક જગ્યાએ દૂધ ઢોળ્યું હતું એવું નહીં, પણ બધાનું અલગ અલગ હોય. હા પણ આપણે માણસના મૂડ જ જાય સારું. અમારા ફળિયામાંથી અમને આપી તું દૂધ નહીં. અમારું જીવન મોમાન ઘેર જ જોશે એમ કેમ તો ચાલે. હવે મોટો જ મોમાન ઘેર થશે ને મમ્મી. અમે વેકેશન પર આવવાનું મોમાન ઘર દીધું. નવરા મારે પોથી પાડે પોથી જ ના પડે નહીં મમ્મી. આજે તને દૂધ નહીં પીવાનું તું? આજે તો મને ઘરે દૂધ બનાવે છે. ભેગો થાવ ને બધા ભાવ કમના ભાવ હતો. તો ગાઈઝ અમે ખાતા ખાતા બીજી વાતો કરશું તો મને મજા આવશે. કે આજનો આખી રાત માંગણમાં કાઢવાની છે મારા. તો ગાઈઝ શાકે બનાવ્યું છે રીંગણ બટાકાનું છું. એ ચૂંટણી પર આવો તમને મુંબઈ રાખું. જો ગાઈઝ અરે ગલું થાય છે ને હાલ બધું ચાલુ છે દૂધ માટે. અમારા ગામમાં પણ દૂધ જો અમારા ગામમાં દૂધ નથી ઢોળ્યું. હો અમુક જગ્યાએ દૂધ ઢોળ્યું હતું એવું નહીં, પણ બધાનું અલગ અલગ હોય. હા પણ આપણે માણસના મૂડ જ જાય સારું. અમારા ફળિયામાંથી અમને આપી તું દૂધ નહીં. અમારું જીવન મોમાન ઘેર જ જોશે એમ કેમ તો ચાલે. હવે મોટો જ મોમાન ઘેર થશે ને મમ્મી. અમે વેકેશન પર આવવાનું મોમાન ઘર દીધું. નવરા મારે પોથી પાડે પોથી જ ના પડે નહીં મમ્મી. આજે તને દૂધ નહીં પીવાનું તું? આજે તો મને ઘરે દૂધ બનાવે છે. ભેગો થાવ ને બધા ભાવ કમના ભાવ હતો.
તો ગાઈઝ અમે ખાતા ખાતા બીજી વાતો કરશું તો મને મજા આવશે કે આજનો આખી રાત મમાંગરમાં કાઢવાની છે મારા ઊંઘ મારો ચામો ચા વર્ષો ગરમ લાવ્યો ને ઊંઘ મારો આવી જશે ઊંઘ મારો થઈ ચા નહીં પીધો અમે કોણ બગાડે છે ખાવાનું થઈ ગયા કોણ બગાડે છે ખાડે તો ચામાં ખાવી પડે કોણ ખવડાવવાની હું ખાઈ છું ઠંડી કરી છે ને ઠંડી થઈ જી ઉભરો ફૂંક મારી આલું ખાવાના ટાઈમે મળે હાય ગાઈઝ ગુડ મોર્નિંગ બોલજો બા ગુડ મોર્નિંગ ચા ખાલી ચેક કરવાનું છે આપણે ગુડ મોર્નિંગ કેમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે 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 ખાઈ અમે ચેક કરી છે ખાલી હો માઇક લગાઈશું જય સચિદાન બા તમારે કેટલી ભેંસ હતી પહેલા ત્રણ ભેંસ હતી મારો ભાઈ ગાઈઝ આજે દૂધ મળ્યું છે તેમ પીએ છે more light required flash may help બકા મોબાઈલ મિલ દમ ખાઈ જો ગાઈઝ અમે આજે મારા મમ્મા ઘરે આવ્યા છે ખાવા બેસી જશે પૂરી તો બતાવી હું પૂરી જો ગાઈઝ આ પૂરી છે દૂધ છે થેન્ક યુ સો મચ ફોર દૂધ આપ્યું છે એટલે મમ્મા મમ્મા ફેવરેટ છે મમ્મા તો બડી બહુ બસ છે મમ્મા ચાલુ કરીએ મસ્ત ચાલુ લે ઘેર બહુ બોલે ખાત તું ઓવર ફૂલ નથી થોડા ગાઈસ ને શાક મિસ શાક ડાયટ ચાલે છે ડાયટ બગામ ખાવું પડે એમ સાચું યસ ના ખાઈલા ડાયટિંગ હાય ગાઈઝ ગુડ મોર્નિંગ તો ગાઈઝ ગુડ મોર્નિંગ થઈ ગઈ સર હું બેઠો છું ચા પીવા માટે જોવા માથું ધોવા જોતો એટલે મારે મોડું થઈ ગયું છે થોડું આજે 9:15 થઈ જશે ચા અજીબ છે થોડું જોઈ લો હું તો થેન્ક યુ ગાઈઝ મેં દુપટ્ટો बहुत एकदम देखी से आवाज थोड़ी खिंचाई रही अभी खबर ले और स्पेशल
ગાઈસ ફાઇનલી અમે લઈ લીધું છે ખમણ આમાં છે અને અમે જઈએ છીએ સ્પેશિયલ વડાપાઉં લેવા માટે ખાસ અને વડાપાઉં બહુ જરૂરી છે વડાપાઉં લઈએ છીએ જુઓ ગાઈસ શ્રી ઉમા દાબેલી પ્રાંતેજ વડાપાઉં લેવા આવ્યા છે ખાસ અમે સ્પેશિયલ લેવા આવ્યા છે વડાપાઉં અને વડાપાઉં પેક થઈ છે ઘેર લઈ જઈએ છીએ નાઇસ વિડીયો ઇઝ ગાઈસ મારા તો આપણે વડાપાઉં ખાઈએ તો ખાસ ને વડાપાઉં ઘેર લઈ જવું પડશે વડાપાઉં આપણે વડાપાઉં ખવડાવી દઈએ ને ઘેર લઈ જઈએ સ્પાઈસી કરજો वड़ापाव 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 खाने के लिए आ जाए ઘેર લઈ જવાનું છે ઓરિજિનલ મંગાવ્યું છે ને એટલે આ ખોરતન નહીં થોડું લખવું બીજું મારા ફોલોવર્સ મળે છે ને તે ઓનલાઈન મોકલે ભાઈ માટે ગાઈઝ અમારો ફોલોવર્સ મળે તો એ સૈયારા મૂવી જોઈને આવ્યા છે કે હું રોઈને આવી બરોબર કીધું લેવો વડાપાવ ખાજો Thank you. Ta ભાઈ નામ છે યાર હા અમે જઈએ છીએ બહુ ફોન લાવ્યા થેન્ક યુ સો મચ ગાઈઝ બાકી આવા ખાલી ઇન્ટરવ્યુ ના લીધું ઇન્ટરવ્યુ તો લેવા આવશે રિપોર્ટ આવશે એટલે આવો એકન બેઠી હતી ઓર તો એના લીધું ફેર ના કરી ગાઈઝ આમાં બાસ જેમની ઇન્ટરવ્યુ ટૂંક સમયમાં લઈ લે અને આમ મમ્મી સાથે ઘેર જઈએ છે બાય ટાટા જય અંબે બા જય અંબે આપના જય અંબે મમ્મી ગઈ તમે જઈએ છે હું મસ્ત મોડું વધી દીધું છે ચાલુ જ થઈ ગયું ધૂમ થઈ ગયું છે અમે ઘેર આવી જાય છીએ ખમણ લઈને મમ્મી ખાવા ગઈ બસ તમારે એ બાર તો જોઈ જ ના હું એ બોલાય બાર બાર બોલાવી પપ્પા બને દીધું છે ખાવ બોલ બદલ પૂરા બચજો માં દૂધ આવી બસ બ્લોગ આવી છે લે ખમણ બેજો ખમણ ખાઈ લે ગરમ બેજો હા બધો કાઢો ખાવા દખ બધો શું કરો થાક લાગ્યો છે ગાઈસ બસ ફ્રેશ થઈ મળ્યું